જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે અને તેમના બધા કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા પોતાના વિચારો અને ભક્તિને વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। સાથે જ જો તમે અમારી ચેનલ ધર્મબુક પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો હિસ્સો બની શકો। તો ચાલો મોડું કર્યા વગર આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીમાં જો ઠોકર ન ખાવી હોય તો એકલા જીવતા શીખો। માણસ એકલા જીવતા ત્યારે શીખી જાય છે જ્યારે તેને ખબર પડી જાય છે કે હવે સાથ આપનાર કોઈ નથી। એકલા હોવું અને એકલા રડવું ઘણીવાર માણસને ખૂબ મજબૂત બનાવી દે છે। શક્ય હોય તો એકલા રહેતા શીખી લો। જેના પર તમે સૌથી વધુ નિર્ભર રહેશો તે જ તમને સૌથી વધુ દર્દ પણ આપશે। એકલા ચાલતા શીખી લો। એ જરૂરી નથી કે જે માણસ આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હશે। એકલા રહેવાનો પણ એક અલગ સુકૂન છે। ન કોઈના આવવાની ખુશી અને ન કોઈના જઈ જવાનો ગમ। દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય, પણ આવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે। જિંદગી અનેક મુશ્કેલીઓથી ભરેલી છે અને તે મુશ્કેલીઓનો સામનો એકલા જ કરવો પડે છે। તમારી સમસ્યા એ છે કે તમે એ લોકો માટે પણ સમુદ્ર પાર કરી લો છો જે તમારા માટે એક પુલ પણ પાર કરતા નથી। અપમાન કરીને દુશ્મન બનાવવા કરતાં પ્રેમ કરીને મિત્ર બનાવવા વધુ સારા છે। પાનખર આવ્યા વગર ઝાડ પર નવા પાન આવતા નથી, ઠીક તેવી જ રીતે કઠિનાઈ અને સંઘર્ષ વગર માણસના સારા દિવસો પણ આવતા નથી। તમારી રાય એટલે કે અભિપ્રાય આપવી ખૂબ જરૂરી છે, નહીં તો તમે ખામોશ રહેશો અને લોકો પોતાની મનમાની કરતા રહેશે। મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે, પણ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે। કહેવાય છે કે ધર્મ પૈસા કરતાં મોટો હોય છે, પણ મંદિરમાં જલ્દી દર્શન કરવા માટે વધુ પૈસા આપવા પડે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે બદલાતા જમાના સાથે લોકોનું રહેણીકરણી તો બદલાઈ જ રહી છે, સાથે જીવવાની રીત પણ બદલાઈ રહી છે। આજે ઘણા લોકો એવા છે જે કાં તો કોઈ મજબૂરીમાં નોકરી વગેરેને કારણે એકલા રહે છે, તો કેટલાક લોકો એવા પણ છે જે કોઈ પણ મજબૂરી વગર પોતાની મરજીથી એકલા રહેવાનું પસંદ કરે છે। તેઓ પોતાના કામને સાચી લગનથી એકલા જ કરતા રહે છે। જે લોકો પોતાની મરજીથી એકલા રહે છે તેમનામાં ઘણા પાયાના ગુણો હોય છે। આવા લોકો જીવનમાં જલ્દી જ ઘણું બધું મેળવી લે છે। અને બીજી તરફ એવા પણ લોકો છે જે એક પળ માટે પણ એકલા રહી શકતા નથી। આવા લોકોનું એકલા પડી જવું એટલે જાણે કોઈ અંધારી કાળ કોટડીમાં આખી જિંદગી માટે કેદી બની જવું। પછી આવા લોકો આ દોડધામ ભરેલી જિંદગીમાં અટવાઈ જાય છે, કારણ કે તેમને એકલા રહેવું પસંદ જ નથી। પોતાની જાત માટે સમય જ નથી, પોતાના કામો માટે સમય જ નથી। પછી આવા લોકો એવું વિચારીને પછતાય છે કે કાશ આ દોડધામ ભરેલી જિંદગીથી દૂર થઈને થોડો સમય પોતાની જાત માટે કાઢ્યો હોત તો આજે આવા દિવસો ન આવત। પણ એકલા રહેવું દરેક માટે ખરેખર આસાન કામ નથી, અને એકલા રહેવાનો એવો મતલબ પણ નથી કે આપણે આપણા ઘરના લોકો, પરિવાર, સંબંધો, મિત્રોથી દૂર થઈ જઈએ। એકલા રહેવાની પણ એક કળા હોય છે જે આપણે આગળ આ વાર્તાના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું। આપણે કેવી રીતે એકાંતમાં રહીને આપણા કામને, સન્માનને, આપણી પ્રતિષ્ઠાને અને આપણા ઉજ્જવળ ભવિષ્યને આગળ વધારી શકીએ। આપણે એકલા રહેવાના તે 7 અમૂલ્ય ગુણો વિશે પણ જાણી લઈશું, તો તમે અંત સુધી આ વિડીયો જરૂર જોજો। એક વ્યક્તિ એક ગુરુજી પાસે આવ્યો અને બોલ્યો, ગુરુદેવ, મારા દુઃખનું કારણ શું છે? તે ગુરુજી ખૂબ જ આત્મજ્ઞાની હતા। ગુરુજીએ કહ્યું, પોતાની જાતને વસ્તુઓ સાથે ચિપકાવી લેવી, વસ્તુઓને પકડી રાખવી અને તે વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈને તેની પાછળ ભાગવું જ તારા દુઃખનું કારણ છે। તે વ્યક્તિએ ગુરુજીનો આભાર માન્યો અને કહ્યું કે ગુરુદેવ, તમે તો મારી સમસ્યાનું સમાધાન કરી દીધું છે। તે વ્યક્તિએ કહ્યું કે હું આટલા દિવસોથી મારી સમસ્યાનું સમાધાન ઈચ્છતો હતો, તમારો આભાર ગુરુદેવ। આટલું કહીને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો। ગુરુજીએ કહ્યું કે આખી વાત તો સાંભળી લે। તે વ્યક્તિએ કહ્યું, ના ગુરુદેવ, તમારો ઈશારો મળી ગયો છે, બસ એટલું જ કાફી છે, અને સમજદાર માટે ઈશારો જ કાફી હોય છે। 1 મહિના પછી તે વ્યક્તિ ફરી ગુરુજી પાસે આવ્યો। આ વખતે તે વ્યક્તિની હાલત ખૂબ ખરાબ હતી। તે ખૂબ દુઃખી હતો અને સીધો ગુરુના ચરણોમાં પડી ગયો અને કહ્યું, ગુરુદેવ, તમે જે કહ્યું હતું મેં તેવું જ કર્યું, પણ મને સુખ ન મળ્યું, મને તો વધુ દુઃખ મળી રહ્યું છે। ગુરુજીએ તે વ્યક્તિને પૂછ્યું, ત્યાં એવું શું કર્યું? તે વ્યક્તિએ કહ્યું, મને મારા પરિવાર, મિત્ર, સંબંધીઓથી દુઃખ મળતું હતું,
તો મેં તેમને છોડી દીધા અને છોડીને જતો રહ્યો. 2-4 દિવસ સુધી તો મને ખૂબ સારું લાગતું હતું, પરંતુ ધીરે ધીરે મને તેમની યાદ આવવા લાગી. મારા માતા પિતા, મારી પત્ની, મારા બાળકો યાદ આવવા લાગ્યા. સંબંધો, અહીં સુધી કે મારા દુશ્મન પણ મને યાદ આવવા લાગ્યા. એટલું દુઃખ તો મેં તેમની પાસે રહીને પણ નહોતું જોયું, જેટલું હું તેમનાથી દૂર થઈને દુઃખી થઈ ગયો છું. તેથી આજે હું પાછો ઘરે જવા માટે નીકળ્યો હતો અને તમારી પાસે આવી પહોંચ્યો. તમે મને આટલી ખોટી સલાહ કેમ આપી, ગુરુદેવ? ગુરુજી હસ્યા અને ગુરુજીએ કહ્યું કે તું પરિવારને છોડીને ભાગ્યો, મિત્રો સંબંધીઓ, અહીં સુધી કે શત્રુઓને પણ છોડીને ભાગ્યો. પણ એ તારી ગેરસમજ હતી કે તું તેમને છોડીને ભાગી રહ્યો હતો. વાસ્તવમાં તો તું તેમને લઈને ભાગી રહ્યો હતો. વ્યક્તિએ કહ્યું, પણ ગુરુદેવ, હું તો કોઈને મારી સાથે નથી લાવ્યો. ગુરુજીએ કહ્યું કે જે વસ્તુઓ આપણને દુઃખ આપે છે તે ક્યાંય બહાર નથી હોતી. અહીં સુધી કે જે આપણને સુખ આપે છે તે પણ બહાર નથી હોતી. આ બધા પરિવારવાળા, સંબંધી, મિત્ર, શત્રુ ક્યાં વસે છે? આ બધું આપણા મનમાં વસે છે. અને જ્યારે તું ભાગ્યો તો તું તારા મનને સાથે લઈને ભાગ્યો, અને તારા મનમાં આ બધા તારી સાથે ભાગ્યા. એટલે તું તેમનાથી દૂર ક્યાંય ગયો નથી. જ્યારે વસ્તુઓ મનમાં વસેલી હોય અને તે આસપાસ હોય ત્યારે જે દુઃખ આપે છે તે આપણને ખૂબ લાગે છે, પણ તે બહુ ઓછું હોય છે. અને જ્યારે આપણે વસ્તુઓથી દૂર થઈ જઈએ છીએ, એટલે કે છોડીને ભાગી જઈએ છીએ, ત્યારે મન તે વસ્તુઓને પામવા માટે ફરી પ્રયાસ કરવા લાગે છે. અને ત્યારે જ બધી વસ્તુઓ ખૂબ વધારે દુઃખ આપે છે, જેમ તને થઈ રહ્યું છે. વ્યક્તિએ કહ્યું, તો ગુરુદેવ, હું શું કરું? વસ્તુઓ સાથે રહું તો દુઃખ, વસ્તુઓને છોડીને જાઉં તો દુઃખ. શું મેં માત્ર દુઃખ ભોગવવા માટે જ જન્મ લીધો છે? ગુરુજી જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, આ વાત બિલકુલ સત્ય છે. અહીં બધા માત્ર દુઃખ ભોગવવા માટે જ જન્મ લે છે, પણ આ પણ સત્ય છે કે આ દુઃખોની પાર સુખ છે, અને તે સુખોની પાર દુઃખ છે. પછી સુખ અને પછી દુઃખ. જે વસ્તુઓમાં આપણને સુખ નજર આવે છે તે આપણને દુઃખ આપે છે, અને જેમાં દુઃખ નજર આવે છે તે જ સુખનું કારણ બની જાય છે. તે વ્યક્તિએ કહ્યું, ગુરુદેવ, શું આ સુખ દુઃખના માયાજાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી? ગુરુજીએ કહ્યું, રસ્તો તો છે જ. જો તું આ દુનિયામાં રહેવા માંગતો હોય, આ બધા સાથે રહેવા માંગતો હોય, તો તારે એક કામ કરવું પડશે. તું એમ જ રહે જાણે કે તું આ દુનિયામાં એકલો છે. બધા સાથે રહે પણ એકલો રહે. તે વ્યક્તિએ કહ્યું, પણ ગુરુદેવ, આવું કેવી રીતે થઈ શકે? ગુરુજી તે વ્યક્તિને એક જગ્યા પર લઈ ગયા જ્યાં એક મેળો લાગ્યો હતો, અને તે ખૂબ ભીડ હતી. ગુરુજીએ કહ્યું, જો તારી આસપાસ અહીં કોઈને જાણે છે? તે વ્યક્તિએ કહ્યું, ના ગુરુદેવ, અહીં તો કોઈ પણ મારું ઓળખીતું નથી. ગુરુજીએ કહ્યું, શું તું અહીં એકલો છે? વ્યક્તિ બોલ્યો, હા ગુરુદેવ, બિલકુલ એકલો છું. ગુરુજીએ કહ્યું, ના, તારા મનમાં કંઈક ચાલી રહ્યું છે, તું એકલો નથી. પછી તે વ્યક્તિએ કહ્યું, હા, હું જલ્દીથી મારા ઘરે જવા માંગુ છું. મારી પત્નીથી, મારા બાળકોથી, મારા માતા પિતાને મળવા માંગુ છું, અને મારા મિત્રોને મળવા માંગુ છું. એ જ મારા મનમાં ચાલી રહ્યું છે. ગુરુજીએ કહ્યું, હવે આ બધું ભૂલીને આંખો બંધ કરી લો અને તારું પૂરું ધ્યાન અહીં થઈ રહેલા અવાજો પર લગાવો. વ્યક્તિએ આવું જ કર્યું, અને જેવી તેણે પોતાની આંખો બંધ કરી અને બધું ધ્યાન ત્યાં થઈ રહેલા અવાજો પર લગાવી દીધું, તેને એક એકલતા, એકાંત અનુભવાયું. તેને લાગ્યું કે તે આટલી મોટી ભીડમાં પણ એકલો છે. બધા અવાજો પર ધ્યાન લગાવવાને કારણે કોઈ અવાજનું કોઈ મહત્વ નહોતું. બસ અવાજો હતા, અને તે હતો. તેણે પોતાની આંખો ખોલી અને કહ્યું, ગુરુદેવ, અહીં તો હું બિલકુલ એકલો છું. બધા છે પણ કંઈ નથી. ગુરુજીએ કહ્યું, બસ આ જ રીતે એકલા થવાનું છે તારે. રહે બધાની સાથે, પણ ભીતરથી એકલા રહો. સાથે બધા હોય પણ મનમાં કોઈ ન હોય. જેણે આ રીતે એકલા રહેતા શીખી લીધું, તેને જીવનમાં ક્યારેય દુઃખ નથી થતું. તેને વસ્તુઓ દુઃખ નથી આપતી, તે દરેક વસ્તુમાં આનંદની પ્રાપ્તિ કરે છે. ગુરુજીએ આગળ કહ્યું, મહાન સફળતાઓ એકલતાથી જ શરૂ થાય છે. એકલતા જ આપણને તેમની સાથે મિલાવે છે. પોતાની એકલતાને નકારાત્મક ન સમજવો, બલકી તેને એકાંત સમજીને પોતાને જાણવાનો પ્રયાસ કરો. જ્યારે તમને એકાંત ગમવા લાગે ત્યારે તેનો અર્થ એ થશે કે તમારું વાસ્તવિક અસ્તિત્વ તમને મળવા માંગે છે. તેથી પોતાના આ એકાંત પ્રેમને સન્માન આપો. ગુરુજી બોલ્યા, હું તને એવી 7 ખૂબીઓ વિશે જણાવું છું જે એકલા રહેનારા લોકોમાં જોવા મળે છે અને તેમને બીજાથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે. ગુરુજીએ કહેવાનું શરૂ કર્યું. પહેલી ખૂબી જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે તે એ છે કે આવા લોકો બીજાની તુલનામાં પોતાની જાત પ્રત્યે વધુ જાગૃત હોય છે. તેઓ પોતાના સ્વભાવ અને આચરણ વિશે વધુ ઊંડાણપૂર્વક જાણે છે.
આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણને પોતાના વિશે વિચારવાનો ઘણો સમય મળી જાય છે, જેનાથી આપણે પોતાના વ્યવહારને સારી રીતે સમજી શકીએ છીએ. એકાંતમાં રહેનારા લોકો પોતાની નબળાઈ અને તાકાતને પણ સારી રીતે જાણી શકે છે, જેનાથી તેઓ બીજા લોકોની તુલનામાં કોઈપણ ખરાબ પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. ગુરુજીએ કહ્યું, એકલા રહેનારા લોકોની બીજી ખૂબી એ છે કે આ સકારાત્મક વિચારવાળા લોકો હોય છે. જ્યારે ઘણા બધા લોકો આપણી સાથે હોય છે ત્યારે ત્યાં એકબીજાની તુલના, ઈર્ષ્યા, ઘમંડ, લોભ જેવા દુર્વિચારો આપમેળે જ મનમાં આવવા લાગે છે અને પછી માણસ આ વિચારોના વશમાં આવીને ઉલટા સીધા કામ કરવા લાગે છે. જો કે એવું નથી કે એકાંતમાં રહેનારા લોકોના મનમાં આ વિચારો નથી આવતા, પણ તેઓ કારણ કે એકલા છે તેથી બીજાની તુલના, ઈર્ષ્યા, ઘમંડ જેવા વિચારો તેમના મનમાં બીજાની તુલનામાં થોડા ઓછા આવે છે. સાથે જ એકલા રહેવાને લીધે તેમને પોતાના વિશે વિચારવાનો વધુ સમય મળી જાય છે, જેનાથી તેઓ પોતાના નકારાત્મક વિચારોને ઓળખીને તેમને ઓછા કરી શકે છે, જેના કારણે આવા એકાંતમાં રહેનારા લોકો વધુ સકારાત્મક હોય છે. 3. એકલા રહેનારા લોકોની ત્રીજી ખાસિયત એ હોય છે કે આ લોકો વધુ શિસ્તબદ્ધ અને આત્મનિર્ભર હોય છે, કારણ કે એકલા રહેનારા લોકોને પોતાના મોટાભાગના કામ જાતે જ કરવા પડે છે, તેથી તેઓ બીજાની તુલનામાં વધુ આત્મનિર્ભર હોય છે. સાથે જ આવા લોકોને બીજાનું કામ પણ પસંદ નથી આવતું. તેઓ પોતાનું કામ જાતે કરવા પર જ ભરોસો રાખે છે. સાથે જ આ લોકો પ્રયાસ પણ કરે છે કે બીજાની ઓછીમાં ઓછી સહાયતા લેવી પડે, કારણ કે આવા લોકો આત્મનિર્ભર અને પોતાના કામને લઈને સ્પષ્ટ હોય છે. તેથી આવા લોકો શિસ્તબદ્ધ પણ હોય છે. તેઓ પોતાના સમયની કદર કરે છે અને બીજાનો સમય પણ બરબાદ નથી કરતા. એકલા હોવાને લીધે આવા લોકો એક નિશ્ચિત દિનચર્યાનું પાલન પણ કરે છે, જેનાથી આ લોકો વધુ વ્યવસ્થિત હોય છે અને આ પણ તેમના શિસ્તબદ્ધ હોવાનું એક કારણ છે. 4. ગુરુજીએ આગળ કહ્યું કે એકલા રહેનારા લોકોની ચોથી ખાસિયત હોય છે કે આ લોકો કોઈપણ વસ્તુ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારી શકે છે. કોઈપણ વસ્તુ વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક અને ઊંડાણમાં જાય છે. આ એકલાના વિવૃકોની સૌથી મોટી ખાસિયત હોય છે. તેથી જેટલા પણ લેખક, કવિ અને મોટા મોટા કાવ્યોની રચના થઈ છે તે બધાને એકાંતમાં રહેવું પસંદ હતું, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ એકાંતમાં હોય છે ત્યારે તે પોતાના અંદરનો અવાજ સાંભળી શકે છે. જેટલા પણ મોટા આવિષ્કાર, શોધ થયા છે તે બધાની શરૂઆત એકાંતમાં થઈ હતી, કારણ કે એકાંતમાં રહીને જ કોઈપણ વસ્તુ વિશે ખૂબ ઝીણવટપૂર્વક વિચારી અને સમજી શકાય છે. 5. ગુરુજીએ કહ્યું, એકાંતમાં રહેનારા લોકોની પાંચમી ખૂબી એ છે કે તેમનું વ્યક્તિત્વ સૌથી અલગ, સૌથી હટીને હોય છે અને તે લોકો જે મોટાભાગે બીજા લોકો સાથે રહે છે અથવા એકલા રહી નથી શકતા, તેઓ ગમે તેટલો પ્રયાસ કરી લે પણ અજાણતામાં જ સાચું પણ બીજા સાથે વ્યક્તિત્વનો કંઈક ભાગ તેમનામાં આવી જ જાય છે. બીજાની આદતો, બીજાના વિચારો તેમનામાં પ્રવેશ કરી જ જાય છે, જેનાથી તેમના વ્યક્તિત્વમાં તે અનન્યતા, તે નિરાળાપણું નથી આવી શકતું. તેમનું વ્યક્તિત્વ ઘણા બધા લોકોના વ્યક્તિત્વનું મિશ્રણ હોય છે અને એકાંતમાં રહેનારા લોકો પોતાનો મોટા ભાગનો સમય પોતાની સાથે વિતાવે છે. તેથી બીજાની વાતો અને વિચારોથી ખૂબ જ ઓછા પ્રભાવિત થાય છે. તેમના પોતાના જીવનને જીવવાના પોતે બનાવેલા નિયમો અને કાયદા હોય છે, જેનું તેઓ પાલન કરે છે. તેઓ કોઈનાથી પણ સરળતાથી પ્રભાવિત નથી થતા. તેથી આવા લોકોની શખ્સિયત સૌથી હટીને અને સૌથી અલગ હોય છે. તેથી તેમના વ્યવહારમાં એક અલગ જ નિરાળાપણું હોય છે, જે કોઈ બીજા વ્યક્તિને પસંદ આવી પણ શકે છે અને નથી પણ આવી શકતું. 6 બોલ્યા, છઠ્ઠી ખાસિયત જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે. એકલા રહેનારા લોકોના બીજા સાથે સંબંધો ઊંડા અને મજબૂત હોય છે. જો કે એકલા રહેનારા લોકો ઘણા લોકો સાથે પોતાના સંબંધો નથી બનાવતા, પણ તેઓ જેટલા પણ લોકો સાથે સંબંધ બનાવે છે, સાચા દિલથી બનાવે છે. આવા લોકોના ખૂબ ઓછા મિત્રો હોય છે, પણ જેટલા પણ હોય છે તેઓ તેમની સાથે પોતાની મિત્રતા પૂરી ઈમાનદારીથી નિભાવવાની કોશિશ કરે છે. અવારનવાર લોકોને એવું લાગે છે કે એકાંતમાં રહેનારા લોકો ખૂબ ઓછી વાત કરે છે, પણ તેમને પૂછો જેમનાથી આ દિલથી જોડાયેલા હોય છે, તેમની સાથે કેટલી વાતો કરે છે. આવા લોકો તેમને પોતાના માની લે છે અને તેઓ તેમની સામે પોતાની પૂરી દિલની વાત રાખી દે છે. એકલા રહેનારા લોકો ખૂબ જ ઓછા લોકો સાથે સંબંધો તો રાખે છે, પણ જરૂર પડવા પર તેઓ પોતાની તરફથી પૂરી મદદ કરવા માટે પણ તૈયાર રહે છે. તેથી તેમના સંબંધો ઓછા લોકો સાથે તો હોય છે, પણ જેની સાથે પણ હોય છે તે ખૂબ મજબૂત હોય છે.
સાતમી ખાસિયત એ હોય છે કે એકલા રહેનારા લોકો માનસિક રીતે અને ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત હોય છે, કારણ કે તેમને ખબર હોય છે કે જો આજે કોઈ સમસ્યા તેમના પર આવી જાય તો તેમને એકલા જ તે સમસ્યા સાથે નિપટવું પડશે. આવું વારંવાર કરવાથી તેમનામાં પોતાની જાત પ્રત્યે આત્મવિશ્વાસ વધી જાય છે, અને આત્મવિશ્વાસ અને આત્મસન્માનના વધવાથી તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે વધુ મજબૂત થતા જાય છે. અને તેઓ લોકો એ માની લે છે કે એવી કોઈ સમસ્યા નથી જેને તે પોતાની દ્રઢ ઈચ્છા શક્તિના દમ પર હરાવી ન શકે. અને આ જ એક એવી વિચારસરણી હોય છે જે બીજાથી તેમને અલગ બનાવે છે. આટલું કહીને ગુરુજી ચૂપ થઈ ગયા અને તે વ્યક્તિએ કહ્યું, ગુરુદેવ, તમારી બધી વાત સાચી છે, પણ ક્યારે કહી શકાય કે એકલતા એક વરદાન છે? આ સાંભળીને ગુરુજીએ કહ્યું, એકલતા હંમેશાથી જ એક વરદાન રહી છે, જો આપણે તે સમસ્યાનો પૂરી એકાગ્રતા સાથે ઉપયોગ કરી શકીએ. જ્યારે આપણે દુનિયાના લોકો સાથે હોઈએ છીએ ત્યારે આપણે ભીડનો ભાગ બનીએ છીએ, પણ જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણે પોતાની સાથે હોઈએ છીએ. ત્યારે જ આપણે આપણા સમયનો સદુપયોગ, પોતાનું આકલન, મૂલ્યાંકન, પોતાના શોખની વાતો પર સારી રીતે ધ્યાન આપી શકીએ છીએ. પોતાની નબળાઈઓ પર પણ કાબૂ મેળવી શકીએ છીએ, અથવા એવું કહી શકીએ છીએ કે ખરેખર ભલાઈનો રસ્તો અને માનવતાની મંજિલ પણ પામી શકીએ છીએ. તે વ્યક્તિને ગુરુજીની વાત સમજાઈ ગઈ અને તે ગુરુનો આભાર માનીને પોતાના ઘરે જતો રહે છે. આનાથી આપણે એટલું તો સમજ્યા કે જે વસ્તુઓને આપણે પામવા ઈચ્છીએ છીએ તે ત્યાં સુધી આપણને દુઃખ આપે છે જ્યાં સુધી કે આપણે તેને પામી ન લઈએ, અને જ્યારે આપણે તેને પામી લઈએ છીએ ત્યારે તે ફરીથી આપણને દુઃખ આપે છે કે તે ક્યાંક આપણાથી છૂટી ન જાય, અને જ્યારે તે આપણાથી છૂટી જાય છે ત્યારે તે ફરીથી આપણને દુઃખ આપે છે, તેના ગયાનું દુઃખ, જે ખૂબ ઊંડું હોય છે. જીવનભર આપણે એક વસ્તુને પકડીએ છીએ, પછી બીજી વસ્તુને પકડીએ છીએ, પછી ત્રીજી વસ્તુને પકડીએ છીએ, અને પાછળની વસ્તુઓને વિદાય કરતા રહીએ છીએ. આ જ રીતે આપણે સુખને પકડતા પકડતા દુઃખને પકડતા જ ચાલીએ છીએ. પણ જે વ્યક્તિએ એકલા રહેતા શીખી લીધું તો તે પરિવારમાં, સમાજમાં બધું કરતા હોવા છતાં આનંદની પ્રાપ્તિ કરતા રહે છે. બધા કાર્યોને પૂર્ણ કરતા કરતા સુખથી જીવે છે અને જીવનને આનંદથી વ્યતીત કરે છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા કરીએ છીએ કે તમને આનાથી ઘણું શીખવા મળ્યું હશે. મળીશું તમને આવતા વિડીયોમાં.